વારંવાર પેટમાં બળતરા, ગેસ કે કબજિયાત થાય છે તો આ ગટ ફ્રેન્ડલી બ્રેકફાસ્ટ તમારા માટે હોઈ શકે છે. સવારના નાસ્તામાં જાગીને તરત જ જો તમે તીખો, તળેલો, મસાલેદાર કે પ્રોસેસ્ડ ફૂડ લો છો તો એ આજથી જ બંધ કરો. આજે હું તમને સવારના નાસ્તામાં શું લઈ શકાય તેના વિશે માહિતી આપીશ. સિઝન પ્રમાણેનું કોઈ પણ એક ફ્રૂટ, એક વાટકી કઠોળ જેમ કે ચણા, મગ, મઠ, વિવિધ પ્રકારની દાળો વગેરે વગેરે, 5 પલાળેલી બદામ, 2 અખરોટ, 2 અંજીર, 1 ચમચી સનફ્લાવર સીડ, 1 ચમચી પમ્પકિન સીડ, 1 ચમચી તલ, અડધી ચમચી સૂકી મેથી. આ બધી વસ્તુઓને રાત્રે સૂતી વખતે પલાળીને સવારમાં લઈ શકાય છે. આ સિવાય ઓટ્સ, દલિયા, પોહા, 1 વાટકી દહીં, આ બધી વસ્તુઓ પણ લઈ શકાય છે. તો ડેલી સવારમાં જો આ રૂટીન ફોલો કરશો તો આ એક પ્લેટમાં તમને મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ્સ આ બધી જ વસ્તુઓ એક સાથે મળી રહેશે જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ બ્રેકફાસ્ટ એ આસાનીથી પચી જાય છે. ગેસ અને એસિડિટી પણ નથી કરતો. વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. શુગર ક્રેવિંગ્સ એટલે કે ગળ્યું ખાવાની ઈચ્છાઓને પણ કંટ્રોલ કરે છે અને તમારા બ્લડ કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. આ સિવાય બીજા પણ ઘણા બધા ફાયદાઓ આપે છે. તો આ રીતે સવારની શરૂઆત હંમેશા હેલ્ધી બ્રેકફાસ્ટથી કરો, કારણ કે ગટ હેપી તો તમે હેપી. જય શ્રી કૃષ્ણ.